વડોદરા શહેરમાં ભ્રષ્ટ શાસનના પાપે વડોદરા શહેરના નાગરિકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ત્યારે સત્તાધીશો નાગરિકોના વહારે આવવાની જગ્યાએ ફોટો સેશનનું રાજકારણ કરી રહ્યા છે। વડોદરા શહેરમાં ભ્રષ્ટ શાસનના પાપે વડોદરા શહેરના નાગરિકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ત્યારે સત્તાધીશો પ્રજાની વહારે આવવાની જગ્યાએ ફોટો સેશનનું રાજકારણ કરી રહ્યા છે। ઉદાહરણ જેનું વોર્ડ નંબર 4 માં વોર્ડ નંબર 4 ની કચેરી ખાતે મોટા પાયે પાણીની બોટલ અને ફૂડ પેકેટ પડ્યા હોવા છતાં વોર્ડ કચેરીથી નાગરિકોને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે। વાત કરતા વોર્ડ ઓફિસરને ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું કે ફૂડ પેકેટ માટે તમારા કોર્પોરેટરોનો સંપર્ક કરો, એમના સાથે સંકલન કરીને એમના દ્વારા ફૂડ પેકેટ આપવામાં આવશે। જે એને વેરાનું વળતર તો નથી આપી શકતા, પરંતુ આવા આફતના સમયમાં પણ વોર્ડ ઓફિસ દ્વારા ભાજપના કોર્પોરેટરોનો સંપર્ક કરવાનું કહેવામાં આવે છે। જો કોર્પોરેટરોએ આ કામ કર્યા હોત તો વડોદરા શહેરની આવી દુર્દશા ના થઈ હોત। છેલ્લા 3 દિવસમાં વડોદરાની પ્રજા જમવાની વાત તો દૂર, પરંતુ પીવાના પાણી માટે પણ વલખા મારી રહી હતી। ત્યારે જો કોર્પોરેટરો આ ફૂડ પેકેટ અને પાણી પહોંચાડ્યા હોત તો પ્રજાજનોનું જીવન ત્રસ્ત ના થયું હોત। જે બાબતે આજે વોર્ડ નંબર 4 ની મુલાકાત લેતા ત્યાં પડેલા ફૂડ પેકેટ, પાણીની બોટલોનો વેડફાટ ના થાય અને પ્રજાજનો સુધી રાહતની સામગ્રી પ્રજાજનો પાસે પહોંચે એ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। આજે અમે વોર્ડ નંબર 4 ની ઓફિસે આજે હું અશોક પરમાર વોર્ડ નંબર 4 નો પ્રમુખ છું। પ્રમુખ તરીકે હું અહીંના જે પ્રિયંકાબેન ઓઝા છે વોર્ડ ઓફિસર, એમને કોલ કર્યો કે મેડમ 4 દિવસ તો અમે પોતાના સ્વખર્ચે અહીંયા સેવા આપી રહ્યા છે, ફૂડ પેકેટ છે, જમવાનું છે, કઢી ખીચડી છે, પણ આજે અમારે વ્યવસ્થાની કંઈક અભાવના કારણે અમે તમને કોલ કર્યો છે અને અમને ફૂડ પેકેટની જરૂર છે અમારા વિસ્તારમાં વેચવા માટે। ત્યારે અમને પ્રિયંકાબેન તરફથી એવો જવાબ આપવામાં આવ્યો કે અહીંયા ફક્ત વોર્ડના જે કોર્પોરેટરો છે એ લોકોને જ અહીંયા ફૂડ પેકેટ આપવામાં આવે છે અને તમે એમના જોડે સંકલન કરીને એમના જોડે તમે ફૂડ પેકેટ માંગીને તમે વિતરણ કરો। તો એનો મતલબ તો એ થયો કે અમારે કોર્પોરેટર જોડે હાજીજી કરવાની। અમે કેટલાક કોર્પોરેટરને ફોન કરે, કોઈએ ફોન ઉપાડ્યો નહીં। એક જણે ફોન કરે તો અમને એવું કહેવામાં આવે છે કોર્પોરેટર તરફથી કે અમે સાંજે પ્રોવાઈડ કરી શકીએ તમને, હમણાં નહીં। તો સાહેબ તમે જુઓ તો અંદર ઢગલા ને ઢગલા પડ્યા છે, ફૂડ પેકેટના, પાણીની બોટલોના ઢગલા પડ્યા છે। તો આ લોકો, મને એ નહીં સમજ પડતી કે આનું કરવાનું શું છે। એ લોકો અમને પબ્લિકમાં વેચવા જ નથી માંગતા, તો આ ખાલી ફોટા પડાવવા માટે મૂક્યું છે। અહીંયા સ્ટોર કરીને વેચાણ કરવાનું છે એ લોકોને। મને આ દુકાન છે કે કોર્પોરેશનની ઓફિસ છે, મને કંઈ દેખાતું નથી। આ ઢગલા ને ઢગલા વસ્તુઓ અહીંયાથી જઈ રહ્યું છે અને અહીંયા ઢગલા ને ઢગલા પડી રહ્યા છે। તો આનાથી મને એ નહીં ખબર પડતી કે આ લોકો હવે કરવા શું માંગે છે, પબ્લિકને વેચવાનું છે કે અમને વેચવાનું છે, એનું મને કંઈ ખબર પડતી નથી। શું નામ આપણું? અશોક પરમાર, વોર્ડ નંબર 4। વડોદરા શહેરમાં આ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશનના ભ્રષ્ટ શાસનના કારણે જે વડોદરા શહેરમાં આખી તારાજી સર્જાઈ છે, જેના માટે જવાબદાર આ ભ્રષ્ટ શાસન છે। આજે 3 દિવસ થઈ ગયા। જે લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા, જેમની ઘર વખરીને નુકસાન થયું છે, મકાનને નુકસાન થયું છે, વાહનને નુકસાન થયું છે, લોકોના જીવ જ્યારે જોખમમાં હતા, અને એવા ટાઈમમાં આ તમે જુઓ કે કોર્પોરેશનમાં અંદર વોર્ડ નંબર 4 ની ઓફિસમાં ઉભો છું, અહીંયા ફૂડ પેકેટ ને પાણીની બોટલના ઢગલા પડ્યા છે અને પ્રજા પાણી માટે વલખા મારી રહી છે પીવાના, અને આ અહીંયા પડી રહ્યા છે। તમે વિચાર કરો। અને જ્યારે અમારા અશોકભાઈ જ્યારે ફોન કરે છે વોર્ડ ઓફિસરને, તો વોર્ડ ઓફિસર જવાબ આપે છે કે કોર્પોરેટરો સાથે સંકલન કરો। અરે આ વડોદરા શહેરના તમારા ભાજપના કોર્પોરેટરો જો પ્રજાની વચ્ચે ગયા હોત અને પ્રજાને ફૂડ પેકેટ આપ્યા હોત ને, તો વડોદરામાં લોકો અત્યારે પાણી માટે વલખા ના માર્યા હોત। ફૂડ પેકેટ નથી પહોંચ્યા, પાણી નથી પહોંચ્યા, દૂધની બોટલ નથી પહોંચી, બધું એ ઢગલા પડ્યા છે અને વડોદરા પ્રજાની વચ્ચે તો જતું નથી। આજે અહીંયા અમારે રૂબરૂ રજૂઆત કરવા આવી પડી કે એક વોર્ડ ઓફિસર આવો જવાબ કેવી રીતે આપી શકે। આજે જ્યારે સંકટનો સમય છે, મુસીબતનો સમય છે, અમે પણ બધા કોંગ્રેસ, અમારા આગેવાનો, મિત્રો, અલગ અલગ સંસ્થાઓ બધા કામ કરી રહ્યા છે, સેવા કરી રહ્યા છે। રાજકારણ ના હોય, પણ આજે જ્યારે અમારા કોઈ આગેવાન કે કાર્યકર્તા, કોઈ સામાન્ય માણસ ફોન કરે તો એને એવું કહેવામાં આવે કે તમે કોર્પોરેટર સાથે સંકલન કરો। વડોદરા શહેરના મેયરનો વોર્ડ છે એટલા માટે શું તમારે મેયરને મોકલીને ભાજપના કોર્પોરેટર મોકલીને ફોટા પડાવવાના છે? અને આટલા ઢગલાનો કરશો શું? બગડી જશે બધું। આ પ્રજાના પૈસાથી પ્રજા જે વેરો ભરે છે ને, ત્યારે એ કોર્પોરેશન અધિકારીઓને પગાર મળે છે, ત્યારે આ કોર્પોરેટરોને પગાર મળે છે, અને અત્યારે પ્રજાનું નથી વિચારતા અને ઢગલા ઢગલા પડ્યા છે। આપણા માધ્યમથી કહેવા માંગુ છું, દરેક વોર્ડ ઓફિસમાં સામાન્ય પ્રજાને કહેવા માંગુ છું કે દરેક વોર્ડ ઓફિસમાં ફૂડ પેકેટ અને પાણી જે પડ્યા છે, એના ઢગલા પડ્યા છે, તમે પણ ડાયરેક્ટ સામાન્ય પ્રજા પણ જઈને લઈ શકે છે। ભારતીય જનતા પાર્ટીનો ઇજારો નથી કે ખાલી ભાજપના કોર્પોરેટર આવશે તો જ મળશે।
અને આ બાબતે અમે કમિશનર સાહેબને પણ ટેલિફોનિક વાત કરી છે અને લેખિતમાં રજૂઆત કરવાના છે કે આવું કેવી રીતે જ્યારે પ્રજા પાણી માટે વલખા મારી રહી છે, ભૂખ્યા તરસ્યા છે, લોકોના ઘરે અનાજ બગડી ગયા, પીવાનું પાણી નથી, ઘરમાં ગટરના પાણીને વરસાદના પાણી પહોંચી ગયા છે આ લોકોના ભ્રષ્ટ શાસનના કારણે, ત્યારે આવી પબ્લિકને હેરાનગતિ કરવામાં આવે છે.